નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, એકેડેમિક સરસ્વતી વિદ્યામંડળમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો, હું મૃણાલ ઓઝા. ચાલો સાહિત્યની સફર કરીએ. ધોરણ 12 વિષય ગુજરાતી, કાવ્ય 1 અખિલ બ્રહ્માંડમાં. કવિ છે નરસિંહ મહેતા. કાવ્ય 1 અખિલ બ્રહ્માંડમાં. કવિ વિશે માહિતગાર થઈએ. નરસિંહ મહેતા એટલે ગુજરાતી સાહિત્યનો પ્રાણ. ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતાનું અનેરું પ્રદાન રહ્યું છે. તેમને આદિકવિનું બિરુદ પણ મળેલ છે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદોથી ગુજરાતી સાહિત્યને રળિયામણું કર્યું છે. ચાલો આજે એવા જ એક નરસિંહ મહેતા રચિત પદની સમજૂતી મેળવીએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ નો એ. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. અખિલ બ્રહ્માંડમાં ગ્રંથે ગરબડ કરી, વાત નવ કરી ખરી, જે હરે જે ગમે તેને પૂજે. મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. અખિલ બ્રહ્માંડમાં વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, ચોપટંતરો એ જ પાસે. ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. અખિલ બ્રહ્માંડમાં. વિદ્યાર્થી દોસ્તો, આ કાવ્યની પ્રથમ 2 લાઈન જોઈએ. અખિલ બ્રહ્માંડમાં એટલે કે સમગ્ર બ્રહ્માંડમાં, સમગ્ર વિશ્વમાં, સમગ્ર સૃષ્ટિમાં એક તું શ્રી હરિ, એકમાત્ર તું શ્રી હરિ. શ્રી હરિ પરમાત્મા, ઈશ્વર, ભગવાન, અને એને અલ્લાહ પણ આપણે કહીએ છીએ. તું વ્યાપ્ત છે, તું રહેલો છે સમગ્ર સૃષ્ટિમાં. એક તું માત્ર વ્યાપ્ત છે, રહેલો છે, સમાયેલો છે. જુજવે રૂપે અનંત ભાસે. કઈ રીતે વ્યાપ્ત છે એ પણ અહીંયા જણાવ્યું છે નરસિંહ મહેતાએ. નરસિંહ મહેતા કહે છે, જુદા જુદા રૂપે, જુદા જુદા સ્વરૂપે તું અનંત સ્વરૂપમાં અહીંયા વસેલો છે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. સુંદર અહીંયા કવિએ કહ્યું છે કે દેહમાં દેવ તું. દેહ એટલે શરીર, અને દરેક વ્યક્તિના શરીરમાં પણ તું વ્યાપ્ત છે. હે ભગવાન, તું દરેક વ્યક્તિમાં પણ રહેલો છે, ફક્ત એને અનુભવવાની જરૂર છે. અને માટે જ કહે છે કે દરેક વ્યક્તિમાં પણ ભગવાન રહેલો છે, માટે સારી રીતે આપણે વર્તન કરવું જોઈએ. તત્વમાં તેજ તું, દરેક વસ્તુમાં, દરેક તત્વમાં તું પ્રકાશ સમાન
તેજ સમાન રહેલો છે. શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. હવે અહીંયા કહે છે કે જ્યાં શૂન્યાવકાશ એટલે કે કશું જ ન હોય ત્યાં પણ તમે શબ્દ થઈ વેદ સ્વરૂપે રહેલા છો. હવે પછીની પંક્તિ જોઈએ. પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. અહીંયા નરસિંહ મહેતા કહે છે, હે પરમાત્મા, હે ઈશ્વર, તમે સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત છો. પવનમાં પણ તું રહેલો છે, પાણીમાં પણ તું, ભૂમિમાં પણ તમે વ્યાપ્ત છો અને વૃક્ષ સ્વરૂપે આકાશને આંબી પણ રહ્યા છો. કેટલું સુંદર અહીંયા નરસિંહ મહેતાએ પરમાત્માને બતાવેલા છે. પછીની લાઈન જોઈએ. વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે. નરસિંહ મહેતા અહીંયા જણાવે છે કે પરમાત્માએ આખી સૃષ્ટિનું સર્જન કર્યું. શા માટે? તો એ પણ અહીંયા જણાવ્યું છે કે જુદા જુદા રસ, એની અહીંયા વાત કરી છે, શૃંગાર રસ, કરુણ રસ, હાસ્ય રસ. એ રસને માણી શકાય તે માટે તેમણે મનુષ્ય, પશુ તેમજ આ સમગ્ર સૃષ્ટિની રચના કરી અને શિવ થકી જીવ થયો એ જ આશે. અને કઈ ઈચ્છાથી? શિવ અને પરમાત્માને પામવા માટે, એ જ ઈચ્છાથી આપણે આ પૃથ્વી ઉપર જન્મ લીધો છે. પરમાત્માને પામવા માટે જ આપણે આ સૃષ્ટિ ઉપર અવતર્યા છીએ, એમ અહીંયા નરસિંહ મહેતા જણાવે છે. પછીની પંક્તિમાં નરસિંહ મહેતા કહે છે, વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ શાખ દે કનક કુંડળ વિશે ભેદ નોએ. વેદમાં કહેવાયું છે, લખાયેલ છે, અને એમાંય આપણા જે ગ્રંથો છે શ્રુતિ અને સ્મૃતિ એ પણ સાક્ષી પૂરે છે કે કનક અને કુંડળમાં કોઈ ભેદ છે જ નહીં, એટલે એ એક જ છે. હવે કનક એટલે સોનું અને કુંડળ એટલે કાનમાં પહેરવાનું એક ઘરેણું. અને તે સમજાવવા અહીંયા નરસિંહ મહેતાએ પછીની પંક્તિમાં સુંદર ઉદાહરણ આપ્યું છે, એ જોઈએ. ઘાટ ગળ્યા પછી નામરૂપ જુજવા અંતે તો હેમનું હેમ હોય. હેમ એટલે સોનું. સોનામાંથી વિવિધ ઘરેણાં, અલંકારો ઘડવામાં આવે અને એ જુદા જુદા નામે ઓળખાય. વીંટી, બુટ્ટી, કુંડળ, પાયલ, પણ અંતે તો એ સોનું જ છે. તેવી જ રીતે માટીમાંથી પણ જુદા જુદા વાસણો ઘડવામાં આવે, પણ અંતે તો એ માટી જ છે. ઈશ્વરે પણ મનુષ્યનું સર્જન કર્યું અને આપણે જુદા જુદા નામથી ઓળખાઈએ છીએ, પણ અંતે તો આપણે મનુષ્ય જ છીએ. ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી જેહને જે ગમે તેને પૂજે. આ પંક્તિમાં નરસિંહ મહેતા કહે છે, આપણા ગ્રંથોમાં એક ગરબડ થઈ છે, એટલે ગ્રંથોને આપણે સમજવામાં ગેરસમજ ઉત્પન્ન કરી છે એમ કહી શકાય. માટે જ જે વ્યક્તિને જે ગમે તેને તે પૂજે છે. ઈશ્વર, અલ્લાહ, કૃષ્ણ, રામ, રહીમ, ઈસુ વગેરે. આગળ જોઈએ. મન વચન કર્મથી આપ માની લહે સત્ય છે એ જ મન એમ સૂજે. અહીં કહે છે કે મન વચન કર્મથી તે જ સાચું છે તેમ આપણે માની લીધું છે. આમ આપણે જ ભગવાન અને ધર્મના વાડા કરી દીધા છે. પરમાત્મા તો એક જ છે, પરંતુ એને વિભાજન આપણે જ કર્યું છે. ભગવાનને વહેંચનાર પણ મનુષ્ય જ છે, એમ અહીંયા નરસિંહ મહેતા કહે છે. કાવ્યની અંતિમ પંક્તિઓ જોઈએ. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે. અહીં નરસિંહ મહેતા કહે છે, હે પરમાત્મા, વૃક્ષમાં બીજ સ્વરૂપે છે અને બીજમાં વૃક્ષ સ્વરૂપે તમે સમાયેલ છો. બીજ વાવવાથી વૃક્ષનું સર્જન થાય છે અને વૃક્ષમાં બીજ સમાયેલ હોય છે. માટે જ કહેવાયું છે કે વૃક્ષમાં બીજ તું અને બીજમાં વૃક્ષ તું. પણ વચ્ચે એક પડદો છે જેનાથી આપણે પરમાત્માને નરી આંખે જોઈ શકતા નથી. પરમાત્મા તો સૃષ્ટિના કણે કણમાં વ્યાપ્ત છે, પણ ફક્ત એનો આપણે અહેસાસ જ કરી શકીએ છીએ. હવે પરમાત્માને મેળવી કેવી રીતે શકાય? નરસિંહ મહેતા કહે છે, ભણે નરસૈયો એ મન તણી શોધના પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. નરસિંહ મહેતા કહે છે કે પરમાત્મા, ઈશ્વર કે હરિ
માત્ર પ્રેમરૂપી ભક્તિ કરવાથી, પ્રેમરૂપી સાધના કરવાથી જ પ્રાપ્ત થાય છે.